હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે ગ્રીન ભાજી. તો મસ્ત મજાનું બટાકા, ફ્લાવર અને ગ્રીન બધી વસ્તુ બાફવા મૂકી દીધી છે. વટાણા છે, કેપ્સિકમ છે, બધું બફાઈ ગયું છે. તો આજ અલગ જ રીતે આપણે ગ્રીન ભાજી બનાવવાની છે મારે. તો ચાલો બતાવું કઈ રીતે હું બનાવું છું. તો મસ્ત મજાનું તેલ અને ઘી મિક્સ કરી દેવાનું છે, કારણ કે તેલ અને ઘીમાં મસ્ત મજાની ભાજી બનવાની છે. આપણે લઈ લીધો છે સરસ મજાનો ચમચો. તો પહેલાં થોડુંક એવું હું તેલ નાખું છું અને ઘી નાખું છું, બટર નાખું છું. પણ બટર ના હોય તો પણ ચાલે, એટલે આપણે થોડુંક ઘી નાખીએ છીએ. તો 2 થી 3 દાણા જેટલા જીરું નાખીએ છીએ. તો ચાલો બધા ગ્રીન ભાજી ખાવા. આજે બનાવવાની છે ગ્રીન ભાજી અને મસ્ત મજાનું મિક્સ બધું બફાઈ ગયું છે. તો આજે ભાજીનો વઘાર કરવાનો હતો. તો ભાઈ ચાલો વિડીયો શેર કરી કે મસ્ત ગ્રીન ભાજી કઈ રીતે બનાવું છું. તેલ આવી ગયું છે, તો એમાં ડુંગળી અને કેપ્સિકમ લીધા છે. મસ્ત મજાના ફ્રાય કરવાના છે આપણે, સરસ મજાનું એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી. વધારે પડતી ડુંગળી નથી લેતી, પણ સરસ દિવસે આપણે સાતળવાના છે. તો ફ્રેન્ડ્સ, બહુ જોરદાર ગ્રીન ભાજી બને છે. તો ચાલો બધા ગ્રીન ભાજીને એન્જોય કરીએ. તો એકદમ ડુંગળી મસ્ત સાતળવા મળી ગઈ છે, એટલે એમાં લેવાના છે આપણે ટામેટા. તો 2 મિનિટ સુધી સાતળવા દઉં છું, પછી એને ટામેટા નાખું છું. ડુંગળી સતળાઈ જાય એટલે ટામેટાને અંદર મિક્સ કરવાના છે. અને ચાલો મિત્રો, બને છે ને ગ્રીન ભાજી, તો બતાવું કેમ બનાવી છે. તો જોઈ શકો છો આપણે શું શું નાખ્યું છે. તો મસ્ત ટામેટા એકદમ પીગી લઈ ત્યાં સુધી આપણે એને તળવા દેવાનું છે. ગ્રીન ભાજી એ પણ ઘી અને તેલમાં જોરદાર બને છે. આપણે લીધું છે અત્યારે સોના કરતાં મોંઘું ગ્રીન લસણ, તો એને પેસ્ટ કરી નાખ્યું છે. એકદમ સરસ મજાનું લીલું લસણ. તો સરસ મજાનું મેશ થઈ ગયું છે અંદર. પછી આપણે નાખવાનું છે થોડુંક એવું ગ્રીન લસણ. તો ત્યાં સુધી એકદમ એક રસ થઈ જાય ત્યાં સુધી એને ચલાવીશ. પછી આ છે મારી પાસે ભાજીનું મેસર, એને એક રસ કરી દઉં છું. મસ્ત મજાનું મિક્સ થઈ જાય. ધીમા તાપે એને મિક્સ કરવાનું છે, ચડવા દેવાનું છે. સરસ મજાનું 5 મિનિટ સુધી ચડવા દઈશ. ત્યાં સુધી આપણી પાલકની પ્યુરી રેડી છે. એમાં મેં ગ્રીન મરચું નાખ્યું છે, એટલે કે લાલ મરચું ના નાખવું પડે, એટલે લીલું મરચું અને પાલકને નાખીને પેસ્ટ કરી નાખી છે. તે આપણે અંદર નાખવાની છે. ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણું શાક બફાઈ ગયું છે. તો ધીમા તાપે બધું મિક્સ થાય ત્યાં સુધી જોઈ લઈએ. એકવાર ચલાવી લેવાનું છે, તો કે નીચે તો નહીં બેસે, પણ તોય આપણે ધ્યાન રાખવાનું છે.
ફ્રેન્ડ્સ હું આ રીતે બાફું છું. વટાણા, બટાકા, ફ્લાવર અને કેપ્સિકમ આ બધું બાફી નાખ્યું હતું. હવે એને ગ્લાસમાં કાઢી લઈએ. બાકીનું છે એને હું મિક્સ કરી દઉં છું મેશર વડે. મસ્ત મજાનું મેશ થઈ ગયું છે. ચાલો હવે આપણે વઘાર તરફ જઈએ. તો મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આ પાલકને અને મરચાંની પ્યુરીને એડ કરી દઉં છું. ગેસ કરી દઈશું ફાસ્ટ, જેથી કરીને મસ્ત મજાનો ચડી જાય પાલક. તો આપણે એને ચડવા દેવાની છે ધીમા તાપે. ત્યાં સુધી મસાલા નાખીશ. પછી આપણે નાખવાનો છે તેમાં એવરેસ્ટ મસાલો, પાઉંભાજી. તો 5 મિનિટ ચડી ગયું છે. મસ્ત મજાની પાલક એકદમ ચડી ગઈ છે. જો ગ્રીન ગ્રીન છે એકદમ. હવે આપણે બાફેલા બટાકાનો બધું મિક્સ નાખશું. તો બધું મિક્સ કરી દઈએ અને પછી 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈએ. બટાકા નાખી દઈશું. કારણ કે થોડોક છાટા ઉઠશે પછી આપણે મસાલા નાખવાના છે એકદમ મિક્સમાં. તો ફ્રેન્ડ્સ, ગ્રીન ભાજી એકદમ જોરદાર લાગે છે. તો તમે પણ ટ્રાય કરજો ઘરે. જો મસ્ત મજાનું થઈ ગયું છે. તેલ નાખી દીધું છે અંદર. હવે આપણે એમાં નાખવાના છે મસાલા. બાફવામાં મીઠું નાખ્યું હોય તો ઓછું નાખવાનું. હવે આપણે એમાં નાખવાના છે મસાલા. એમાં નાખું છું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી ગરમ મસાલો, તે જેવી હળદર, અને એમાં નાખીશ પાઉંભાજી મસાલા. અને હવે આપણે તેલ નાખીને ઉપરથી મિક્સ કરવાનું છે. તો થોડુંક એવું તેલ નાખું છું ઉપરથી, કારણ કે ભાજી મસ્ત દેખાય. અને પછી ચલાવીશ. તો મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે. હવે એની ઉપર નાખીશ મસ્ત પાણીમાં ધોયેલા ધાણા ભાજી. અને સૌથી લાસ્ટમાં નાખવાનું છે આપણે લીંબુ. તો ચાલો, જો મસ્ત મજાની થઈ ગઈ છે ભાજી. ઉપર આવી ગયું છે. ઘટે તો ઉપરથી તેલ નાખી દેવું અને લીંબુ નીચવી દેવાનું છે. અને ભાજીમાં છાંટા બહુ જ ઉડે છે, તો સંભાળીને બંધ કરી દેવાનું. ભાજી થઈ ગઈ છે રેડી. હવે આપણે પાઉં શેકવાના છે. ચાલો મસ્ત મજાની નોનસ્ટિકની લોઢી મૂકી દીધી છે. પાઉં સરસ મજાના લઈ લીધા છે. તો પાઉં આપણે શેકવાના છે તેલમાં, કારણ કે બટરમાં પાઉં નથી ભાવતા. બટરમાં ભાજી બનાવી છે. ગેસ કરી દેવાનો છે ખાસ.
ભાજી મસ્ત મજાની બની ગઈ છે જુઓ. મસ્ત મજાના પાઉં શેકાય ત્યાં સુધી આપણે મસ્ત મજાની ડીશ સર્વિંગ કરી લઉં. તો સરસ મજાના પાઉં શેકાઈ જાય ત્યાં હું ડીશ મારી તૈયાર કરું છું. તો આપણે આજે ખાવાની છે મસ્ત ગ્રીન ભાજી. તો આપણી ડીશ સલાડવાળી રેડી છે. હવે એમાં આપણે ભાજી નાખવાની છે. તો ચાલો બધા આવી જાજો મસ્ત મજાની ડીશને એન્જોય કરવા માટે. પાઉં લઈ લીધું. ચાલો આવી તો જુઓ મિત્રો, મસ્ત આપણી ગ્રીન ભાજી રેડી છે. એ પણ ટામેટાની સ્લાઈસ સાથે છે ને મસ્ત ખાવા જેવી. તો ગરમીમાં પણ ગ્રીન ભાજીની મજા, હેલ્ધી અને એકદમ ટેસ્ટી. ચાલો આપણે ટેસ્ટ કરીએ. પહેલાં આપણે જોઈએ લીંબુ. એક નંબર બની છે. ગ્રીન ભાજી આ રીતે બનાવશો તો જોરદાર બનશે. તો આવી જાવ બધા ગ્રીન ભાજી બનાવવા, સોરી ખાવા. બાય બાય.